હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે વાયરમેનની એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં આપ સૌ કરી રહ્યા હોય. આપણી ચેનલ પર આપણે પ્લેલિસ્ટ શરૂ કરી છે કે જેની અંદર વાયરમેનના ન્યૂ સિલેબસ પ્રમાણે આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ કરેલો છે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, કે જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરી હતી અને આજે આપણે સેકન્ડ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરવાના છે. તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી વાયરમેનની ભરતીને રિલેટેડ આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળતી રહે. જ્યાં સુધી આપણી વાયરમેનની એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે આ ચેનલ પર વિડીયો લાવતા રહીશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, તો સેકન્ડ લેક્ચર નંબર 2, બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ. ઓકે, આપણી વાયરમેનની જે ભરતી છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 2025-26-311 તેના માટે આપણે તૈયારી કરી રહ્યા છે. તો સૌ પ્રથમ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે જોઈ ગયા હતા સબ્જેક્ટ મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, કે જેની અંદર આપણે જે બેઝિક હતું જેમ કે ઇલેક્ટ્રોન, સૌ પ્રથમ તો હું તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિશે માહિતી આપેલી કે જેની અંદર પદાર્થ પછી તત્વ મિશ્રણ સંયોજન, ત્યારબાદ તત્વ, એની અંદર અણુ, પરમાણુ, બરાબર. ખાલી જસ્ટ રિવાઇઝ કરાવીએ છે. તો જે વિદ્યાર્થી હજુ ફર્સ્ટ લેક્ચર નથી જોયો તો પ્લીઝ એ લેક્ચર જોઈ આવજો કે જેથી તમને વધારે ખ્યાલ આવે. પરમાણુમાં આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશે વાત કરેલી હતી. પછી આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરેલી, બરાબર, જેની અંદર બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તે પ્રમાણે આપણે વાહક, અવાહક અને અર્ધવાહકમાં ક્લાસિફિકેશન કરેલું, બરાબર. પછી આપણે એવી વાત કરેલી કે જ્યાં સુધી આપણે ઉર્જા નથી આપતા વાહકને ત્યાં સુધી ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. જેવી આપણે ઉર્જા આપીશું તો ઇલેક્ટ્રોન એક દિશામાં વહેવા લાગશે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જઈએ તો એની અંદર વીજ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ અને વિદ્યુત સ્થિતિમાન ની આપણે વાત કરી લીધી હતી. જસ્ટ એના ફોર્મ્યુલા ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે જેથી તમને રિકોલ થઈ જાય અને એની અંદરથી શું ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાત કરી લઈએ. તો પહેલા આપણે વાત કરીશું વિદ્યુત પ્રવાહ, બરાબર. એકદમ શોર્ટમાં આપણે થોડું ડિસ્કશન કરી લઈએ, બરાબર. વિદ્યુત પ્રવાહ કે જેમાં આપણે ચર્ચા કરી હતી કે વિદ્યુત પ્રવાહને કઈ સંજ્ઞાથી દર્શાવાય છે? કેપિટલ આઈ. આઈ ઇઝ ઇક્વલ ટુ શું? ક્યુ અપોન ટી. એના પરથી આપણો એકમ શું હતો? વિદ્યુત ભાર. ક્યુ એટલે શું? વિદ્યુત ભાર, કે જેનો એકમ કુલંબ અને ટાઈમ ટી નો એકમ સેકન્ડ અથવા એમ્પિયર, બરાબર છે. આ વસ્તુ આપણે ફોર્મ્યુલા જોયેલું હતું. ત્યાર પછી આપણે રિલેશન જોયેલું. વિદ્યુત પ્રવાહ એ શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, બરાબર. એના વિશે વાત કરેલી કે ભાઈ વિદ્યુત ભારના વહનના દરને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. ઓકે, એના એકમની વાત કરેલી. અહીંયા એકમ ફરીથી લખી દઉં છું કારણ કે એક માર્કમાં પૂછાઈ શકે. એકમ શું છે તો આપણે ગુજરાતીમાં અહીંયા લખી દઈએ એમ્પિયર, બરાબર છે. ત્યાર પછી એક રિલેશન હતું જેના વિશે પણ આપણે ડિસ્કસ કરેલું કે 1 મિલી એમ્પિયર બાબત 10⁻³ એમ્પિયર, બરાબર છે. પછી 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર. ઓકે, ત્યાર પછી 1 કિલો એમ્પિયર, જેમ કે આપણે કિલોગ્રામ કહીએ છીએ તે પ્રમાણે કિલો એમ્પિયર તો 10⁻³ એમ્પિયર. આ યાદ રાખજો, ના એમસીક્યુ પૂછાઈ ગયો છે લાસ્ટ એક્ઝામમાં. આ એમસીક્યુ જે લાસ્ટ એક્ઝામ એટલે કઈ? જે વાયરમેનની લાસ્ટ એક્ઝામ થયેલી ને એની અંદર આ એમસીક્યુ પૂછાઈ ગયો છે, બરાબર છે.
10³ એમ્પિયર એટલે એને આપણે શું લખી શકીએ? 1 ની પછાડી 3 મીંડા, બરાબર છે. ત્યાર પછી 1 મેગા એમ્પિયર, તો એને શું લખાશે? 10⁶ એમ્પિયર, એટલે કે 1 ના પછાડી 6 મીંડા એમ્પિયર. સમજાય છે વાતમાં? આ વસ્તુ જરા ધ્યાન રાખજો, પૂછાયેલું છે. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. ત્યાર પછી 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર. 1 કિલો એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર, એટલે કે 1000 એમ્પિયર. અને 1 મેગા, એમ એટલે મેગા એમ્પિયર બરાબર 10⁶ એમ્પિયર. 10⁶ એટલે એક પાછળ 6 મીંડા લગાડી દીધા છે આ રીતના. ખ્યાલ આવે છે બધાને? તો આ MCQ પૂછાઈ ગયા છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની, બરાબર. ટૂંકમાં જ આપણે જોઈ લઈએ છીએ, ખાલી ફોર્મ્યુલા રિકોલ થઈ જાય એટલા માટે. વિદ્યુત સ્થિતિમાન, બરાબર. વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે શું વાત કરેલી હતી કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કહીએ છે. V = શું? W/Q, બરાબર. W એટલે કાર્ય, વર્ક, એનો એકમ શું થાય? જૂલ. Q એટલે વિદ્યુત ભારનો એકમ, કુલંબ, એટલે જૂલ પર કુલંબ. ખ્યાલ આવે છે? અથવા તો એનો એકમ શું હતો આપણે? વોલ્ટ, જો યાદ હોય તો, બરાબર છે. એટલે આ એક ફોર્મ્યુલા હતું વિદ્યુત સ્થિતિમાનનું. V = W/Q, જૂલ પર કુલંબ અથવા તો વોલ્ટ, જેના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી દીધી હતી. ઓકે, હવે આપણે આગળ જઈએ. જેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD એટલે શું? કે પોટેન્શિયલ ડિફરન્સ. શું? પોટેન્શિયલ ડિફરન્સ. ઇંગ્લિશમાં એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાશે, બરાબર છે. જોઈએ પોટેન્શિયલ ડિફરન્સની વ્યાખ્યા. સેલ, બેટરી કે જનરેટર સાથે લોડ. લોડ એટલે મેં તમને વાત કરી હતી કે જે સાધન વિદ્યુત પ્રવાહનો વપરાશ કરે, પાવરનો વપરાશ કરે, તેને આપણે શું કહીએ? લોડ. એને આપણે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધથી બતાવીશું. અવરોધ શું છે આપણે જોઈએ. જોડવામાં આવે ત્યારે તેના બહારના ટર્મિનલ પર જે વોલ્ટેજ મળે છે તેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. સિમ્પલ. હું આ વ્યાખ્યા પ્રમાણે આપણે નહીં જઈએ. આપણે મેં તમને ઉદાહરણ આપું. ધારો કે કોઈ બિંદુ છે 2, A પોઈન્ટ અને B પોઈન્ટ. ઓકે, A પોઈન્ટ પરનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ છે VA અને B પરનો કેટલો છે? VB. સપોઝ કરી લઈએ, ધારો કે VA બરાબર 10 વોલ્ટ અને VB બરાબર કેટલા છે? 5 વોલ્ટ. ઓકે, તો આ બે વચ્ચેનો જે તફાવત છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, કેટલો? કે VA માઇનસ VB એટલે શું? 10 - 5 કેટલા વોલ્ટ? 5 વોલ્ટ. એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સિમ્પલ વસ્તુ. ટર્મિનલ અને બેટરી વચ્ચેનો તફાવત, એમ એટલું જ કહેવા માંગે છે. એટલે આનો એકમ પણ વોલ્ટ જ છે. ઓકે, વધારે આમાં કંઈ નથી, એ આપણે જોઈશું આગળ જે આવશે તો. ત્યાર પછી વાત કરીએ વીજ ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF, બરાબર. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF, વીજ ચાલક બળ. મેં તમને વાત કરી હતી કે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. એની ગતિ કેવી હોય? અસ્તવ્યસ્ત. જેવી આપણે ઉર્જા આપીશું એટલે શું થાય? બધા એક જ દિશામાં વહેવા માંડે, રાઈટ. વીજ ચાલક બળ જરા જોજો. સર્કિટમાં ઇલેક્ટ્રોનને પસાર થવા માટે મેં તમને કીધું ને, ઇલેક્ટ્રિકલ એનર્જીની જરૂર પડે છે, ઉર્જા. વાહક તારમાં ઇલેક્ટ્રોનને ધક્કો મારી ગતિમાન કરાવનાર બળને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF કહેવામાં આવે છે. સમજાય છે વાતમાં? મેં તમને શું કીધું કે કોઈ વાહક છે, સમજો લોખંડનો સળિયો, એમાં શરૂઆતમાં ઇલેક્ટ્રોન બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય, જ્યાં સુધી આપણે કોઈ બળ એટલે કે ઉર્જા આપતા નથી ત્યાં સુધી. જેવી આપણે ઉર્જા આપીશું, એક બળ આપીશું, ઇલેક્ટ્રોન નેગેટિવ ટુ પોઝિટિવ ફ્લો થવા માંડે, વહેવા માંડશે, બરાબર છે. તો એ જે બળ છે એને આપણે શું કહીશું?
વીજ ચાલક બળ, એક જ દિશામાં એને વહેવા માટે જે બળ લાગે છે એને આપણે કહીશું વીજ ચાલક બળ, ઇંગ્લિશમાં કહેવાશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર છે। ચાલો આગળ જઈએ। વીજ અવરોધ મોસ્ટ આઈએમપી છે। હવે જે આપણે કરીશું તે મોસ્ટ આઈએમપી છે અને પૂછાતું છે, બરાબર। વીજ અવરોધ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું રેઝિસ્ટન્સ, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, બરાબર। હવે જે આ ડેફિનેશન લખેલી છે ને એ તો હું તમને વાંચી જ બતાવું છું, બરાબર, પણ આપણે એને એકદમ મસ્ત રીતે સમજીશું કે શું છે એ વસ્તુ। ડેફિનેશન જરા જોઈ લઈએ ખાલી। જ્યારે કોઈ પણ વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય ત્યારે વાહકમાં રહેલા ગુણધર્મને કારણે વાહક વીજ પ્રવાહને વહેવામાં રૂકાવટ ઉત્પન્ન કરે છે, બરાબર, રૂકાવટ અપોઝ કરે છે, જેના કારણે વાહકમાંથી વીજ પ્રવાહને પસાર થવામાં મુશ્કેલી ઊભી થાય છે। વાહકના આવા ગુણધર્મને શું કહેવાય છે? અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ કહેવાય છે, બરાબર। વ્યાખ્યા વાહકનો એ ગુણધર્મ કે જેના કારણે વીજ પ્રવાહના વહનમાં રૂકાવટ પેદા થાય તે ગુણધર્મને વીજ અવરોધ કહેવામાં આવે છે, બરાબર। એકદમ ડિટેલમાં આને સમજીએ। વીજ અવરોધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, મેં તમને શું કીધું કે કોઈ સાધન જે પાવર યુઝ કરે એટલે કે ઇલેક્ટ્રિક કરંટ વાપરે છે અને ઓપરેટ થાય છે, બરાબર। કોઈ પણ સાધન જેમ કે પંખો છે એની અંદર કોઇલ છે તો એને આપણે અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર થી એને રિપ્રેઝન્ટ કરી શકીએ, બરાબર છે। અવરોધ શું છે તેના વિશે આપણે વાત કરીએ કે હું તમને એક બે વસ્તુ આપું, લોખંડ અને લાકડું। હવે મને એવું કહેજો શેમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર થશે? તો તમે કહેશો લોખંડમાંથી, લાકડામાંથી પસાર થશે નહીં। સમજાય છે વાતમાં? તો આપણે ભાષામાં એવું કહી શકીએ કે લાકડાનો અવરોધ વધારે છે, લાકડાનો અવરોધ શું છે? વધારે છે। એ આપણે ઓહમના લો પરથી સમજીશું કે જેટલો અવરોધ વધારે એટલો કરંટ ઓછો પસાર થાય, એ આપણો ઓહમનો લો આવશે, ઓહમનો નિયમ ત્યારે આપણે સમજીશું, બરાબર। અવરોધ તો આપણે એક વસ્તુ સમજીએ કે લોખંડમાંથી કરંટ પસાર થાય છે જ્યારે લાકડામાંથી પસાર થતો નથી, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ લોખંડનો અવરોધ ઓછો છે જ્યારે લાકડાનો અવરોધ કેવો છે? વધારે છે, એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। સમજાય છે વાતમાં? અવરોધની સિમ્પલ ભાષામાં ડેફિનેશન કહીએ કે ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે જેને રોકે, બરાબર, એક એવો કોઈ ગુણધર્મો જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે ફ્લો થઈ રહ્યો છે તેને શું કરે? રોકે, અપોઝ કરે કે ભાઈ તમારે વહેવાનું નથી। આવા ગુણધર્મને આપણે શું કહીએ છીએ? અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ, બરાબર। અને એને આપણે ઇન્ડિકેટ કરીશું આર થી। એના બધા એકમ વિશે પણ વાત કરીએ, ઓકે। ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સને આપણે શેનાથી ઇન્ડિકેટ કરીશું? કેપિટલ આર। હવે એને જરા ફોર્મ્યુલા વિશે જોઈ લઈએ એ પહેલા હું તમને કહી દઉં કે જે વિદ્યાર્થીઓ વાયરમેનની એક્ઝામની તૈયારી કરે છે, ફોર્મ ભરી દીધા છે, એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, અને જો તમને પરફેક્ટ ગાઈડન્સ અને એક જ જગ્યાએથી તમારે બધી તૈયારી કરવી હોય, કોઈ પણ બુકમાંથી વાંચવાની જરૂર નથી, અને જો તમે એક જ જગ્યાએથી પ્રિપેરેશન કરવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન પર કૌશલ્ય બેચ એટલે કે વાયરમેનની ભરતીને તૈયારી કરાવતો સ્પેશિયલ બેચ કૌશલ્ય બેચ લોન્ચ કરી દીધો છે। ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની એટલે કે 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે। આ કોર્સ લેશો પછી તમારે કોઈ પણ બુક વગર કામનું વાંચન કરવાનું નથી। સિલેક્ટ થવા માટે આપણે શું વાંચવું ને એ મહત્વનું છે, એ જ વસ્તુ આપણે આ કોર્સની અંદર ધ્યાન રાખવામાં આવશે। ત્યારબાદ બધા લેક્ચર્સની પીડીએફ તમે ગેલેરીમાં ડાઉનલોડ કરી શકશો, એટલે કે તમે પ્રિન્ટ કરાવવા માંગતા હોય અથવા તો તમે મોબાઈલમાં વાંચવા માંગતા હોય તો તમે એ ડાઉનલોડ કરાવી શકશો। અને આપણા આ કોર્સની વેલિડિટી આપણી એક્ઝામ જ્યાં સુધી કન્ડક્ટ નથી થતી, જ્યારે એક્ઝામ આવે ત્યાં સુધી તમે વિડીયોને એક્સેસ કરી શકશો। અને કોર્સની પ્રાઇસ માત્ર 2999 રૂપિયા છે, કે જેની અંદર આટલા પ્રાઇઝમાં 2999 રૂપિયામાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે। એપ્લિકેશનમાં ડેમો લેક્ચર મૂકી દીધા છે, ઘણા બધા વિદ્યાર્થી જોઈન કરી દીધું છે। જો તમે તૈયારી કરવા માંગતા હોય અને એક સીટ તમારી કન્ફર્મ કરવા માંગતા હોય, આજે જ કૌશલ્ય બેચ લોન્ચ જે થયો છે તેને એનરોલ કરી દો। એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે કોલ કરી શકો।
ઓકે, હવે આપણા ટોપિક પર જઈએ. તો મેં તમને કીધું અવરોધ, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ને આપણે અહીંયા લખી દઈએ પહેલા અવરોધ. યાદ રાખજો, બધા નામ ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાના છે, કારણ કે જે ગયા વખતે ગઈ એક્ઝામ જે હતી ને વાયરમેનની, તેમાં ઇંગ્લિશ નામથી બધા ક્વેશ્ચન પૂછેલા છે, એટલે તમને એ પણ આવડવા જોઈએ અને આપણે બધું જ લખીશું આવી રીતના. બરાબર છે. અવરોધ રેઝિસ્ટન્સ, તો આપણે એને પહેલા કીધું કે ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કરે? રોકે. અહીંયા લખી દઉં છું, ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કરે? રોકે. સિમ્પલ ભાષામાં, એકદમ સિમ્પલ ભાષામાં ઇલેક્ટ્રોનના પ્રવાહને રોકે, ઓપોઝ કરે, એને આપણે શું કહીશું? અવરોધ. ચાલો, ત્યાર પછી શું છે? સંજ્ઞા. સંજ્ઞા શું છે? કેપિટલ આર. ધ્યાન રાખજો, કેપિટલ આર. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એકમ. એકમ શું છે? ઓમ. બરાબર, ઇંગ્લિશમાં પણ લખી દઉં છું, ઓમ. અથવા આને આપણે આમ સિમ્બોલ ઓમેગા. બરાબર, અહીંયા લખી દઉં છું, અને શું વંચાશે? ઓમેગા. બરાબર, એમસીક્યુ પૂછાઈ ગયો છે કે અવરોધનો એકમ શું? તો આ તમારો આન્સર છે. ખ્યાલ આવે છે બધાને? અવરોધનો એકમ શું છે? ઓમ, જેને આપણે ઓમેગાથી પણ બોલીએ છીએ. રાઈટ, આ સંજ્ઞા થઈ ગઈ આર. હવે ફોર્મ્યુલા છે ને, એક ફોર્મ્યુલા છે જે આપણે આગળ જ્યારે જઈશું ને બધા ટોપિકમાં ત્યારે આવશે. જો એક તો ઓમના નિયમ પ્રમાણે અહીંયા લખવું હોય ને, ઓમના નિયમ પ્રમાણે, ઓમના નિયમ પ્રમાણે, હજુ મેં ઓમનો નિયમ પ્રમાણે ચલાવ્યું નથી, ઓમનો નિયમ ચલાવ્યો નથી, તો એના પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ શું? V અપોન I. V એટલે વોલ્ટેજ, I એટલે ઇલેક્ટ્રિક કરંટ, R એટલે રેઝિસ્ટન્સ. એટલે આનો એકમ બીજો શું થાય? વોલ્ટ પર એમ્પિયર પણ કહી શકો તમે. બરાબર છે. આ એક નિયમ આપણે પછી સમય જતા, મતલબ જ્યારે ટોપિક ચલાવીશું ત્યારે એના વિશે ચર્ચા કરીશું. આઈ થિંક નેક્સ્ટ ટોપિક જ હશે ઓમનો નિયમ. ઓકે, બીજું એક ફોર્મ્યુલા છે જેમાં તમે, બીજો એક ફોર્મ્યુલા છે, R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. બરાબર છે, રો એલ બાય એ. આ રો એટલે રેઝિસ્ટિવિટી અને ગુજરાતીમાં અવરોધકતા કહેવાય. અવરોધકતા એ આપણે આગળ આવે એટલે જોઈએ, આગળ આવશે જ આ વ્યાખ્યા આવશે જ. બરાબર, એટલે પહેલા તો આ ફોર્મ્યુલા બંને, આ પણ ફોર્મ્યુલા અને એક આ ફોર્મ્યુલા, R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, યાદ કરી લેજો. બરાબર, આના પરથી એમસીક્યુ આવી શકે. બરાબર, બંને ફોર્મ્યુલા યાદ રાખી લેજો. આ સ્લાઇડમાંથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. બરાબર, એટલે આટલી વસ્તુ તો તમને આવડવી જ જોઈએ કે ઇલેક્ટ્રોનના પ્રવાહને રોકે એને અવરોધ કહેવાય. સંજ્ઞા આર, એનો એકમ ઓમ એટલે કે ઓમેગા. ઓમના નિયમ પ્રમાણે R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. એનો એકમ શું? વોલ્ટ પર એમ્પિયર પણ કહી શકો, ઓમ પણ કહી શકો, ઓમેગા પણ કહી શકો. આ એક ફોર્મ્યુલા R બરાબર રો એલ બાય એ, જ્યાં રો એ શું છે? અવરોધકતા. એ આપણે આગળ જોઈને જોઈએ. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી અવરોધની. બરાબર, દરેકનો અવરોધ અલગ અલગ હોય છે, દરેક વસ્તુનો અવરોધ શું હોય છે? અલગ અલગ હોય છે. એ શેના પર ડિપેન્ડ કરે છે? લંબાઈ પર. જેમ કે આ કોઈ સળિયો છે સમજો, તો આનો અવરોધ કેટલો? તો એની લંબાઈ કેટલી? જો ડાયરેક્ટ સમપ્રમાણમાં છે લંબાઈ, અને એ એટલે ક્ષેત્રફળ, એરિયા, તેના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ ક્ષેત્રફળ, કેટલું ક્ષેત્રફળ ધરાવે છે, આ સળિયો કેટલો જાડો છે, કેટલું ક્ષેત્રફળ ધરાવે છે, કેટલું લંબાઈમાં છે. બરાબર, એ અને કયા ટાઈપનું મટીરિયલ છે, એ બધી જ વસ્તુ પર અવરોધ એનું ડિપેન્ડન્ટ છે. અવરોધ કેટલો હોય ત્યાં દરેક વસ્તુ પર ડિપેન્ડન્ટ છે, આધાર રાખે છે. બરાબર, આટલું વસ્તુ ધ્યાન રાખજો. આ ફોર્મ્યુલા બંને યાદ કરી લેવાના છે. આગળ જઈએ. હવે વહન. બરાબર, વહન, જેને આપણે વીજવાહિતા પણ કહીએ છીએ ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં કહીશું કંડક્ટન્સ. તમે માનો નહીં, લાસ્ટ જે વાયરમેનની એક્ઝામ થઈ હતી ને, એમાં આ રીતના નામ આપેલું, કંડક્ટન્સ. આ રીતના નામ આપેલું છે. એટલે તમારે સમજવાનું કે આ વીજવાહિતા, વહન. ત્યારે તમે કહો આ તો ઇંગ્લિશ નામ, એવું નહીં ચાલે. બંને નામ સમજ તમને ખ્યાલ હોવી જોઈએ. વહન, વીજવાહિતા, કંડક્ટન્સ. ગુજરાતીમાં આવી રીતના કંડક્ટન્સ,
બધી જ રીતે તમને નામ ખબર હોવા જોઈએ. હવે કંડક્ટન્સ જે છે એ આપણે એની વ્યાખ્યા તો જોજો, અવરોધના વ્યસ્તને શું કહેવાય છે? કંડક્ટન્સ કહેવાય છે. ને આ છે આપણી આગળની વાયરમેનની એક્ઝામનો એમસીક્યુ, જે આપણી એક્ઝામ થઈ હતી, આઈ થિંક એક્ઝામ નંબર GSSB 2020-21, જે એડવર્ટાઇઝમેન્ટ 2020-21 માં આવી હતી. 196 નંબરની એડવર્ટાઇઝ વાયરમેન, એમાં એમસીક્યુ પૂછાયો હતો. સમજાય છે વાતમાં? એમસીક્યુ પૂછાયો હતો. આ એમસીક્યુ પૂછાયો હતો કે અવરોધના વ્યસ્તને શું કહેવાય? કંડક્ટન્સ. આટલું સ્ટેટમેન્ટ પૂછાયેલું હતું એમસીક્યુમાં, જે ગયા વખતે વાયરમેનની એક્ઝામ 2020-21 માં એની એડવર્ટાઇઝ આવી હતી. 196 નંબરની એડવર્ટાઇઝ છે કે જેની અંદર આ એમસીક્યુ પૂછાયો હતો કે અવરોધના વ્યસ્તને શું કહેવાય? કંડક્ટન્સ. એને વહન પણ કહેવાય, વીજવાહિતા પણ કહેવાય. ધ્યાન રાખજો, બરાબર છે. હવે એની સંજ્ઞા કઈ છે? કેપિટલ જી. ધ્યાન રાખવાનું છે, આપણે યાદ રાખવાનું છે. એટલે આપણે શું લખી શકીએ? મેં ફોર્મ્યુલા, જે અવરોધના વ્યસ્તને એટલે કે G ઇઝ ઇક્વલ ટુ શું? 1/r. ખ્યાલ આવે છે? ફોર્મ્યુલા યાદ રાખવાનું. ફોર્મ્યુલા જે તમને અહીંયા કહું છું લેક્ચરમાં, ટુ ધી પોઈન્ટ આપણે બધી ભણાવીશું. ને આમાંથી એમસીક્યુ આવવાના ચાન્સીસ એકદમ વધારે છે. ને આપણે કોર્સમાં તો એકદમ સરસ રીતે દરેક એમસીક્યુ સેશન અટેન્ડ કરીને, મતલબ એમસીક્યુ પણ કરાવેલા છે, બરાબર છે. તો G ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/r. જે પ્રમાણે આપણી વ્યાખ્યા છે, અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહે છે. હવે આ તો આપણે એક વ્યાખ્યા કહી દીધી. અવરોધ એટલે શું? કે ભાઈ ઇલેક્ટ્રોનના પ્રવાહને રોકે, વિદ્યુત પ્રવાહને ઓપોઝ કરે, એને વહેવા દેતો નથી. કોણ? અવરોધ. કંડક્ટન્સ એટલે કે વહન, વીજવાહિતાનો ગુણધર્મ શું છે? જોજો, આનો ગુણધર્મ સિમ્પલ, અને એકમ વિશે પછી વાત કરીએ. એના ગુણધર્મ વિશે વાત કરીએ. જરા જોજો ગુણધર્મ. આની જો વ્યાખ્યા આપવી હોય ને સરસ રીતે, તો વ્યાખ્યા કેવી રીતના અપાય કે જરા જોજો. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ, કલર દેખાય છે ના? ઓકે, દેખાય છે. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાના ગુણધર્મને શું કહેશું? વહન એટલે કે કંડક્ટન્સ લખી દઉં છું, ઇંગ્લિશમાં જ લખું છું. કંડક્ટન્સ કહે છે. સિમ્પલ વ્યાખ્યા. અવરોધનું કામ શું હતું? કોઈ પણ વાહક હોય, વાહક એટલે આપણે પહેલા તમે લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું હતું કે જેની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 1, 2 કે 3 હોય. ઉર્જા આપી એટલે ઇલેક્ટ્રોન બધા દૂર જાય, ભાગે, ફ્લો થાય, એટલે એને કહેવાય વાહક. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે વાહકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવો, એવા ગુણધર્મને આપણે શું કહીશું? કંડક્ટન્સ. કેપિટલ જી. વહન, વીજવાહિતા. આ તો આપણને ખબર છે કે અવરોધના વ્યસ્ત એટલે શું? ઊંધું. અવરોધ જેમ કે રાત દિવસ, એવી રીતના અવરોધ શું કરે? વિદ્યુત પ્રવાહને, ઇલેક્ટ્રિક કરંટને ફ્લો થવા દેતો નથી. જ્યારે આ કંડક્ટન્સ શું કરે? વિદ્યુત પ્રવાહને ફ્લો થવા દે, એવો ગુણધર્મ ધરાવે. એને આપણે શું કહીશું? વહન, વીજવાહિતા, કંડક્ટન્સ. કેપિટલ જી. G ઇઝ ઇક્વલ ટુ 1/r. આ બધા એમસીક્યુ છે, યાદ રાખવાના છે, એમ જ આપણે લખતા નથી. ચાલો હવે એકમ, મોસ્ટ આઈએમપી. જરા જોજો એકમ. સિમ્પલ વસ્તુ છે. અવરોધ આર નો એકમ આપણને ખબર છે, શું છે? ઓમ. બરાબર ને? તો આપણે જી નો એકમ, કંડક્ટન્સ નો એકમ શું થશે? 1/r. એટલે આપણે એવું કહી શકીએ, જરા જોજો, 1/r એટલે શું? અવરોધનો એકમ શું? ઓમ. સમજાય છે વાતમાં? ઓમેગા ઓમ છે ને, 1/ઓમ પણ લખી શકીએ. તો 1/ઓમ. તો આપણે ઓમ ઇનવર્સ પણ લખી શકીએ. જોજો, 1/x નો 2 ઘાત હોય તો ઉપર જાય તો x નો -2 ઘાત થઈ જાય કે નહીં? એ તમે ગણિતમાં સમજેલા જ હશો. તો 1/ઓમ, ઓમની 1 ઘાત,
જો એને ઉપર લઈ જાય તો શું થાય? ઓમ ઇનવર્સ એટલે કે -1 ઘાત આ એકમ છે. અથવા સમજો 1/ઓમ તો એને કહીશું જો ઉપર આવે તો આનાથી ઊંધું થઈ જાય આમ એને કહેવાશે મો. શું કહેવાશે? મો. આ બધી વસ્તુ યાદ રાખવાની છે ભાઈ. શું? મો. જોજો એના એકમ કંડક્ટન્સના એકમ શું? 1/ઓમ અથવા ઓમનો -1 ઘાત એટલે કે ઓમ ઇનવર્સ અથવા મો. આ રીતના ઊંધું. આ ઓમ કેવો હતો તેનાથી ઊંધું મો. અને બીજો એકમ એસઆઈ એકમ. જોજો એસઆઈ એકમ અથવા આપણે અહીંયા લખી દઈએ એસઆઈ એકમ. દેખાય છે ને બધાને? ઓકે. એસઆઈ એકમ સિમેન્સ. શું છે? સિમેન્સ. મોસ્ટ આઈએમપી સ્લાઇડ. આમાંથી એમસીક્યુ આવી શકે. જો સમજ નથી પડી તો પોઝ કરો વિડીયો, થોડા બેક જાઓ, સમજો. આમાંથી એમસીક્યુ આવશે ને આવશે જ. સમજાય છે બધાને? આમાંથી એમસીક્યુ આવશે જ. એક એમસીક્યુ આવી શકે. આ પૂછાઈ ગયું છે તો આ બધી વસ્તુ બાકી છે તો આ આવી શકે. ઓકે. G = 1/r. એક નાનો 1 માર્કનો દાખલો બી પૂછી લે. એકમ શું? 1/ઓમ, ઓમ ઇનવર્સ અથવા મો અથવા એકમ એસઆઈ એકમ શું? સિમેન્સ. તો આપણે શાની વાત કરી? વહન એટલે કે વીજવાહિતા એટલે કે કંડક્ટન્સ કેપિટલ G ની વાત કરી. આગળ જઈએ. હમણાં સુધી મેં તમને કહેતો હતો અવરોધકતા. શું કીધું હતું? અવરોધકતા. બરાબર છે. અવરોધકતા દેખાય છે નાનું નહીં? ઓકે. અવરોધકતા એને ઇંગ્લિશમાં કહેવાશે રેઝિસ્ટિવિટી. શું કહેવાશે? રેઝિસ્ટિવિટી. એને ગુજરાતીમાં બી આવું લખો હોય તો વાંધો નહીં આવે. બરાબર. આ બધું યાદ રાખવાનું. આવી રીતના લખાશે. અથવા સ્પેસિફિક રેઝિસ્ટન્સ. સ્પેસિફિક રેઝિસ્ટન્સ અવરોધકતા. બરાબર છે. અવરોધકતા સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે અવરોધકતા એટલે શું? દરેક મટીરિયલ પદાર્થની અવરોધકતા અલગ અલગ હોય. બરાબર છે. પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ આર ડિફરન્ટ ફોર ઓલ મટીરિયલ. ખ્યાલ આવે? દરેક વસ્તુ લોખંડ, લાકડું, પતરું, તાંબુ, સોનું, ચાંદી આ બધાની અવરોધકતા કેવી હોય? અલગ અલગ હોય. ટાઈપ ઓફ મટીરિયલ પર ડિપેન્ડ કરે. મોસ્ટ આઈએમપી હજારો વખત કેટલી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે બધી એક્ઝામમાં કે અવરોધકતા રેઝિસ્ટિવિટી નીચેનામાંથી શાના પર આધાર રાખે છે? એમાં એક ઓપ્શન આપેલો ટાઈપ ઓફ મટીરિયલ એટલે કે પદાર્થનો પ્રકાર. આ તમારે જવાનું આન્સર. બરાબર છે. હવે અવરોધકતા રેઝિસ્ટિવિટી એટલે શું કહેવા માંગે છે કે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ ન પસાર થવા દેવાના ગુણધર્મને. વાહકમાંથી ધારો કે કોઈ વાહક છે, સમજો અહીંયા વ્યાખ્યા સિમ્પલ વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ નથી પણ લખી દઈએ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર અથવા તો વહેવું તે બરાબર પસાર ન થવા દેવાના ગુણધર્મને શું કહેવાય છે? અવરોધકતા કહે છે. બરાબર છે. સમજાય છે વાતમાં? પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થવા દે. અવરોધ એને રોકે છે પણ એનો ગુણધર્મ કે એમાંથી પસાર ન થવા દે શું કહીશું? અવરોધકતા રેઝિસ્ટિવિટી. એને જે સંજ્ઞા છે, સંજ્ઞા એટલે કે સિમ્બોલ શું? રો. બરાબર. રો ગુજરાતીમાં લખેલું છે, અહીંયા મેં લખી દીધેલું છે, કન્ફ્યુઝ નહીં થતા. રો. બરાબર છે. રો થી ઇન્ડિકેટ થશે. અને એનું ફોર્મ્યુલા લખીએ છીએ. જરા જોજો ફોર્મ્યુલા લખીએ છીએ આપણે. રો પહેલા તો આપણને ફોર્મ્યુલા ખબર છે. R = શું? રો L/A. કોનું? અવરોધનું ફોર્મ્યુલા આપણે કર્યું ને એના પરથી આપણે જોજો કોને? રો ને સબ્જેક્ટ બનાવીએ, અવરોધકતાને સબ્જેક્ટ બનાવીએ તો સબ્જેક્ટ બનાવીએ તો શું થાય? એ ઉપર જાય એટલે કે RA/L. આ એનું ફોર્મ્યુલા છે અવરોધકતા. બરાબર છે.
પરીક્ષામાં પૂછાય સ્પેસિફિક રેઝિસ્ટન્સ શેના પર ડિપેન્ડ રહે? તમને આ બધી જ વસ્તુ પર, અવરોધ પર, ક્ષેત્રફળ પર, લંબાઈ પર, અને સૌથી મોટી વસ્તુ ટાઈપ ઓફ મટીરિયલ, પદાર્થનો પ્રકાર કેવો છે, નોટ ડાઉન કરી લેજો. ઓકે, હવે આમાંથી પૂછાય છે એનો એકમ, આનો એકમ. તો એકમ વિશે ચર્ચા કરીએ. જરા જોજો એકમ. જો આની પીડીએફ તમારે જોઈતી હોય ને તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ને આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તૈયારી માટેનું, જેમાં 700 ઉપર સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે. તો એની અંદર પણ આ પીડીએફ મૂકી દેશું આ લેક્ચરની. તો તમે પીડીએફ જોઈતી હોય તો તમે ગ્રુપમાં જોડાઈ શકો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ચાલો, રો અવરોધકતાનો એકમ જો શોધવો હોય તો મને પહેલા કહેજો, આર રેઝિસ્ટન્સનો એકમ શું આવડવો જોઈએ. ઓકે, બરાબર છે. અવરોધનો એકમ શું થશે? ઓમ. ખ્યાલ આવે? ચાલો, એરિયા એટલે ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે મીટરનો વર્ગ, મલ્ટીપ્લાય બાય મીટરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. લંબાઈ લેન્થ એ શું આવે? મીટર. બરાબર છે. ચાલો, 1 મીટર સ્ક્વેર કેન્સલ એટલે શું બચ્યું? ઓમ ઇન્ટુ મીટર. મોસ્ટ આઈએમપી કે અવરોધકતાનો એકમ શું છે? તો ઓમ ઇન્ટુ મીટર આવડવો જોઈએ બધાને. અવરોધકતા, રેઝિસ્ટિવિટી, બરાબર, સ્પેસિફિક રેઝિસ્ટન્સ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થવા દેવાના ગુણધર્મને, જેને આપણે સંજ્ઞા રો થી ઇન્ડિકેટ કરીએ છીએ. આર બરાબર રો એલ બાય એ. આ ફોર્મ્યુલા છે, આ જે ફોર્મ્યુલા છે ને તેને આપણે એકદમ સારી રીતે આગળ જઈને જોઈશું. હમણાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી, હમણાં તમે ખાલી યાદ રાખો. આ ફોર્મ્યુલાને આપણે એકદમ પરફેક્ટ સમજીશું કે આ શું કહેવા માંગે છે, અને મેં તમને એકદમ પરફેક્ટ રીતે સમજાવીશ. તો હમણાં આપણે બેઝિક ટર્મ્સ જોઈએ છે કે જેથી આપણા ઇલેક્ટ્રિકલમાં આગળ ગઈને બધા ટોપિક સમજ પડે એટલા માટે. ઓકે, તો રો બાબા આર અપોન એલ, એકમ હું ઓમ ગુણ્યા મીટરનો સ્ક્વેર, મીટર કેન્સલ, ઓમ ઇન્ટુ મીટર. આ પૂછાઈ ગયો છે ઘણી વખત. ઓકે, તો વાત થઈ અવરોધકતાની. ત્યાર પછી લાસ્ટ ડેફિનેશન, વ્યાખ્યા, વાહકતા. શું? વાહકતા એટલે એને ઇંગ્લિશમાં કંડક્ટિવિટી. ગુજરાતીમાં તમને આવું છે ને, ગુજરાતીમાં લખીને આપી દે કંડક્ટિવિટી, એટલે એવા બ્રહ્મ નહીં રહેવું કે વાહકતા લખીને આપે. બરાબર છે, તમને કોઈ પણ રીતે આપે, આપણે તૈયાર રહેવાનું ભાઈ. હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું જ હોય, બધાને જ સરકારી નોકરી જોઈએ છે. ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થી જે એક્ઝામની તૈયારી કરે છે બધાને સરકારી નોકરી જોઈએ છે. તમે શું અલગ કરો છો, તમે કઈ વેમાં વાંચો છો, બધા જ વાંચતા હોય, પણ તમે કયા રસ્તા પર વાંચો છો એ સાચી ડાયરેક્શન છે? બરાબર. આપણને છે ને ઘણી વખત કેવું થાય કે આપણે તૈયારી કરતા હોય, બરાબર, પરીક્ષાની તૈયારી. એવા ઘણા બધા વિદ્યાર્થી વિડીયો જોતા હશે હમણાં કે તૈયારી 2-4 વર્ષથી કરતા હોય, 2 માર્ક 4 માર્ક આવું રહી જાય સિલેક્શન લિસ્ટમાં. તો એવું કેમ થાય છે? પેલા લોકો કેમ સિલેક્ટ થઈ ગયા? તો બસ વસ્તુ એ છે કે પ્રોપર ડાયરેક્શન. ચોપડી આટલી બધી છે, ચોપડી તમે વાયરમેનનો કોર્સ કરેલો છે, આઈટીઆઈ વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, 2 વર્ષનો કોર્સ કરેલો છે, તો તમારી પાસે બુક હશે જ, બરાબર. પણ એ બધી બુક, આખી બુક વાંચીને મગજ પર લોડ વધારવાનો નથી. શું વાંચવાનું છે ને એ મહત્વની વસ્તુ છે. ખ્યાલ આવે? આપણા કોર્સની અંદર એકદમ વેલ એક્સપિરિયન્સ, વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવતા છે, જેમણે જીપીએસસી, જીએસસીસીએલ, ગેટ એક્ઝામ જેવી એક્ઝામ પાસ કરેલી છે, ને 17 વર્ષના એક્સપિરિયન્સ ફેકલ્ટી ભણાવે. એમને ખ્યાલ હોય કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે કે નહીં ફેકલ્ટી, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે? એવું નથી કે આપણા ફેકલ્ટીએ પાસ કરી. એટલે હું કહું છું, જે કોઈ વિદ્યાર્થી જ્યાંથી કોર્સ લે છે, બરાબર, એ પણ આપણે વિડીયો બનાવેલો છે કે કોર્સ ક્યાંથી લેવો. તમારે કોર્સ અહીંથી લેવો નહીં લેવો તમારી મરજીની વસ્તુ છે, પણ આપણે શું જોવું જોઈએ કે ફેકલ્ટીનું ક્વોલિફિકેશન, ફેકલ્ટીનો એક્સપિરિયન્સ, ફેકલ્ટીએ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે કે નહીં, એ બધી વસ્તુ જોઈને આપણે પ્લેટફોર્મ સિલેક્ટ કરવાનું. આ બધી વસ્તુ જ્યારે આપણે કમ્બાઈન કરીએ ને ત્યારે આપણું સિલેક્શન લિસ્ટમાં નામ આવે. આટલું જરા ધ્યાન રાખજો, નહીં તો હંમેશ જેવું થાય એમ જ જતા રહીએ ને એમ જ આવતા રહીશું. બરાબર છે? કોઈ વિદ્યાર્થી 2-4 માર્કે જતું રહે. આપણી ફી એટલી બધી પણ નથી. હું તમને ટ્રસ્ટ આપું એ પ્રકારના લેક્ચર અંદર ડિલિવર થઈ રહ્યા છે. તમે લાસ્ટ લેક્ચર જ્યારે આપણે કોર્સનો હશે ને ત્યારે કહેશો કે ના, પરફેક્ટ પ્લેટફોર્મ પર છું.
આપણો એક કોર્સ લોન્ચ થયો છે જુનિયર નિરીક્ષક, એમાં 400 ઉપર વિદ્યાર્થી છે. જો કોઈ વિદ્યાર્થી કોન્ટેક્ટમાં એને પૂછો રિવ્યુ કે કયા પ્રકારની મહેનત કરાવી રહ્યા છે. બરાબર, તો મહત્વની વસ્તુ છે સાચી ડાયરેક્શન. કઈ ડાયરેક્શનમાં વાંચવું, શું વાંચવું, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો વાહકતા વિશે વાત કરી લઈએ. કંડક્ટિવિટી. તો આ કંડક્ટિવિટી શું કહે છે કે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાનો ગુણધર્મ. સિમ્પલ, વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર એટલે કે વહેવા દેવાનો ગુણધર્મ, પસાર થવા દેવાનો ગુણધર્મ. જો આવી વ્યાખ્યા કઈ પૂછાવાની નથી. બરાબર છે, પણ આ તો કન્સેપ્ટ સમજવા માટે. હવે એની સંજ્ઞા. સિગ્મા શું છે, અને આપણે લખી દઈએ સિગ્મા કહીએ છીએ આને, સિગ્મા. બરાબર છે, આ ધ્યાન રાખજો, સિગ્મા. બરાબર, આને શું વંચાશે? સિગ્મા. તો વાહકતા આપણે અહીંયા શાની વાત કરી? અવરોધકતા રો ની વાત કરી. હવે સિગ્મા એટલે કે વાહકતા, કંડક્ટિવિટી. તો સિમ્પલ બીજી વ્યાખ્યા આપી હોય તો શું કહેવાશે? અવરોધકતાના વ્યસ્તને, અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા કહે છે. મોસ્ટ આઈએમપી આ પણ પૂછાઈ શકે. ફોર્મ્યુલા શું કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો. ખ્યાલ આવે બધાને? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો. આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું છે, એમસીક્યુ આવી શકે. હવે એના એકમ વિશે વાત કરીએ. એકમ જોજો, 1 અપોન રો. રો આપણી અવરોધકતાનો એકમ શું છે? અવરોધકતાનો એકમ શું છે આપણો? ઓમ ઇન્ટુ મીટર. જોજો, ધ્યાન રાખજો, શું છે? 1 અપોન ઓમ ઇન્ટુ મીટર. પણ મેં તમને હમણાં જ કીધું 1 અપોન ઓમને આપણે બીજું શું કહેતા છે? જોજો, 1 અપોન ઓમને આપણે શું કીધું? હમણાં જ તમને મેં વાત કરી, યાદ આવશે. 1 અપોન ઓમને શું કહીએ છીએ? મો. ખ્યાલ આવે? સમજાય છે વાતમાં? 1 અપોન ઓમ એટલે એને આપણે શું કહી શકીએ? અથવા 1 અપોન ઓમ બરાબર શું? મો પર મીટર. આ ધ્યાન રાખજો. બરાબર, 1 અપોન ઓમ બરાબર શું કહેવાય? મો. ના એમસીક્યુ છે, આ પણ શું છે? એમસીક્યુ છે, પૂછાયા છે બધા. આ બધા એમસીક્યુ પૂછાય. લાલ અક્ષર દેખાય છે ને? ઓકે, ખ્યાલ આવે છે બધાને? તો આપણી વ્યાખ્યા થઈ ગઈ. અહીંયા જેટલી પણ બેઝિક ટર્મ્સ હતી આપણી આ સબ્જેક્ટને લઈને, બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસને લઈને, એના વિશે આપણે ચર્ચા કરી દીધી. થોડું ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે જેથી તમને ખ્યાલ આવી જાય. બરાબર, રિકેપ કરી લઈએ, જરા જોજો. વિદ્યુત પ્રવાહ. બરાબર, વિદ્યુત પ્રવાહ I બરાબર Q બાય T, કુલમ પર સેકન્ડ અથવા એમ્પિયર. આ રિલેશન છે, યાદ રાખવાનું છે બધાએ. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની વાત કરી, V બરાબર W બાય Q, જૂલ પર કુલમ અથવા વોલ્ટ. બરાબર છે. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ તો સિમ્પલ છે. ત્યારબાદ વિદ્યુત ચાલક બળ, જેને EMF કહીએ છીએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. વીજ અવરોધ, રેઝિસ્ટન્સ R, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રેઝિસ્ટન્સ R. ઓકે, ના કોર્સ વિશે માહિતી મેં તમને કીધી તે પ્રમાણે. વેલિડિટી આપણી જ્યાં સુધી એક્ઝામ નહીં થાય ત્યાં સુધી છે, અને 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરાવશે 2999 રૂપિયામાં. વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. બધા લેક્ચર નવી પેટર્ન, નવી એક્ઝામ પ્રમાણે, સિલેબસ પ્રમાણે થશે. R ઇઝ ઇક્વલ ટુ શું? એનો ફોર્મ્યુલા V અપોન I ફોર્મ્યુલા રો L બાય A. એનો એકમ શું? ઓમ, અથવા આપણે ઓમેગાથી પર બતાવીએ છીએ. સંજ્ઞા છે કેપિટલ R. ઓકે, ત્યાર પછી વહન, વીજવાહિતા, કંડક્ટન્સ, સંજ્ઞા G ઇઝ ઇક્વલ 1 અપોન R, ના એનો એકમ. ત્યાર પછી અવરોધકતા R બરાબર રો L બાય A, જ્યાં રો ઓમ ઇન્ટુ મીટર એનો એકમ. અને વાહકતા બરાબર સિગ્મા ઇઝ ઇક્વલ 1 અપોન રો. રાઈટ? તો આશા રાખું કે તમને લેક્ચરમાં ખૂબ જ મજા આવી હોય, સમજ પડી હોય. ને જો તમને ખરેખર એવું લાગતું હોય કે તમને આ લેક્ચર ઉપયોગી થયો છે, તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ટૂંક સમયમાં જ આપણે લેક્ચર નંબર 3 અપલોડ કરીશું. નેક્સ્ટ ટોપિક, બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ
પ્રેક્ટિસનો. ત્યાં સુધી બધા વાંચતા રહો, રિવિઝન કરતા રહો અને એમસીક્યુની પ્રેક્ટિસ કરતા રહો. આપણે ફરીથી નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.